જે ગુંડાઓ છે, બળાત્કારીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, એ લોકોને બીક લાગી રહી છે. કોંગ્રેસ સમજતું હતું આમ આદમી પાર્ટી. હું કહું છું સી આર પાટીલને ચેલેન્જ આપું છું, તમારા તાકાત હતો તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવીને આવો ચૂંટણીના સી આર પાટીલ સામે મોડે મોડું લડી લેવાની અમારી તૈયારી. બિલકુલ મોડે મોડો લેવડાવો. એમને એવું હતું કોંગ્રેસના નેતાઓ ખરીદી લઈને સત્તા કરતા રહેશું, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ખરીદવામાં થાપ ખાઈ ગયા. છતરભાઈ વસાવાને એટલા માટે ટાર્ગેટ કર્યું કે આદિવાસીનો યુવાન છે. છતરભાઈ વસાવા જે મોટા નેતાઓ છે એ કમલમ સુધી આ બધા આપતા જતા હોય. 2027 શું છે? અમે મિશન 2027 ની 3 મહિના પહેલાથી તૈયારીઓ કરી દીધી. શરમ આવી જોઈએ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આટલા વર્ષના શાસન બાદ તમારે પેરિસના નામ લેવા પડે. આ લોકો ઘર ભર્યા છે, લૂંટે. હરસંઘવી એવી વાતો કરતા હોય, કાયદો કાયદાનું કામ કરશે. રાત્રે 12 વાગે બંધારણનું ઉલ્લંઘન કરીને દીકરીની કુંવારી દીકરીઓના વરઘોડા કાઢો છો અને તમે આખા ગામમાં તાળીઓ પાડો. જો આ કુંવારી દીકરીનો વરઘોડો કાઢ્યો, જો આ પટેલની દીકરીનો વરઘોડો કાઢ્યો. ભાજપના માયકાંગલા નેતાઓ, બરાબર. હા 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 હા, વાહ વાહ વાહ. રાત્રે 12 વાગે બેન ને ઉપાડીને વરઘોડો. મંત્રી છે બચ્ચુ ખાબડનો, કાઢો તમારા મતા. મોટા મગરમચ્છો નું કામ નથી કરતા. હા, નહીં એને નમાલા નેતાઓ છે. ભાજપ ખાતર મળતું નથી એટલે એમાં લાઈનમાં ઉભા રહે. એમાં પછી એની સાથે પણ એનો યુરિયાનું બલકું, એનો પછી એનું ભટકાવે. જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. એ બધાને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટીમાં. એ બધા ઈસુદાનભાઈ, આપે ઘણીવાર કહ્યું છે કે અમને રાજનીતિનો ર નથી આવડતું. તો કઈ રીતની રાજનીતિ? અમને કામનો કો આવડે છે. અત્યારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા ઈસુદાનભાઈ ચા વેચે છે રાજકોટમાં. એટલા માટે 8 પાસ ગૃહમંત્રી છે એટલે. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે હું સિંતિયાજ ગઢ. હવે આજે વિશેષ કાર્યક્રમમાં વિશેષ વાત કરવી છે. મારી સાથે એક એમ કહી શકાય કે એક ખેડૂત પણ જોડાયા છે, એક સારા એવા પત્રકાર પણ જોડાયા છે અને એક રાજનેતા પણ જોડાયા છે. તો આપણે તમામ મુદ્દે આજે વાત કરવી છે. પણ આપણી સાથે આપ ફ્રેમ પર જોઈ રહ્યા છો, આપને ખબર પડી જ ગઈ હશે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી આપની સાથે જોડાયા છે. ઈસુદાનભાઈ, સ્વાગત છે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. ખૂબ ખૂબ આભાર. ઈસુદાનભાઈ, આજે ખેડૂત તરીકે પણ મારે તમને સવાલ પૂછવા છે, પત્રકાર તરીકે પણ પૂછવા છે અને રાજનેતા પણ. ગુજરાતનું રાજકારણ પણ આજે આપણે જાણવું છે. પહેલા તો રાજકારણમાં જ આપણે જઈએ તો હાલ કેવું ચાલી રહ્યું છે ગુજરાતનું રાજકારણ? અત્યારે તો ચાલી રહ્યા છે નકરા. હા, અત્યારે 2 પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે. ભાજપથી નારાજ લોકો એક ઉમ્મીદ આમ આદમી પાર્ટીમાં જોઈ રહ્યા છે, એ એક ચાલી રહ્યું છે. અને એક રાજકારણ ચાલી રહ્યું છે કે ભાજપના જે લાભાર્થીઓ છે, લૂંટેરાઓ છે, લૂંટારોની ગેંગો છે, જે ગુંડાઓ છે, બળાત્કારીઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, એ લોકોને બીક લાગી રહી છે કે ભાઈ કઈ રીતે આ આમ આદમી પાર્ટી વાળા જો આવી જશે અને અમને બધાને ભગાડી દેશે અને જેલમાં નાખી દેશે. તો આ 2 પ્રકારની અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. એક બાજુ જનતા છે, બીજી બાજુ ભ્રષ્ટાચારીઓ છે. એટલે તો વિસાવદરની જીતની ખુશી કેવી અને વિજય યાત્રા કેવી ચાલી રહી છે? બિલકુલ, ભાજપ છે એ કોંગ્રેસ સમજતું હતું આમ આદમી પાર્ટી. એટલે અત્યાર સુધી એને કોંગ્રેસ ઉપર હાથ નાખ્યા. એક ધારાસભ્ય લીધું, બીજું લીધું, 5 લીધા, 10 લીધા, 15 લીધા, 20 લીધા, 30 લીધા, 40 લીધા, 50 લીધા, 60 લીધા, 70 નેતાઓ મોટા લીધા કોંગ્રેસ છેલ્લા 10 વર્ષમાં. અને એ નેતાઓ જયારે ચૂંટાઈ જાય પાછા એટલે ત્યાં કોંગ્રેસને ખતમ કરી નાખે. એટલે એ ભાજપ છે એ ભ્રષ્ટાચારીઓ પછી રાજ કરે. પણ આમ આદમી પાર્ટીમાં પણ આ કોશિશ એમણે કરી, આખી ગેંગો ઉતારી, કટક ઉતાર્યો દિલ્હીથી લઈને ગુજરાતનો ભાજપનો. અને છતાંય આ વિસાવદરની જનતા, ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સપોર્ટ કરીને ભાજપને લાત મારી. એની આખું ઉમંગ છે એ આખા ગુજરાતમાં છે અને આખું ગુજરાત અત્યારે થનગની રહ્યું છે. અને ભાજપ બીજી વાર હાથ નાખતા ભૂલી ગઈ. મારા બોટાદના ધારાસભ્યને કોશિશ કરી હતી. હું કહું છું સી આર પાટીલને ચેલેન્જ આપું છું, તમારા તાકાત હતો તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવીને આવો ચૂંટણીના મેદાનમાં. ગોપાલભાઈ પણ કહે છે કે હવે સી આર પાટીલ સામે મોડે મોડું લડી લેવાની અમારી તૈયારી. બિલકુલ મોડે મોડું લડવાનું છે. એટલા માટે જ લડવાનું છું. કહું છું કે બોટાદમાં ચૂંટણી આપે અને આવે મોડે મોડો. તો એને સસ્પેન્ડ કર્યા પાર્ટીએ ઈસુદાનભાઈ, ઉમેશ મકવાણાને. એનું શું કારણ, મુખ્ય કારણ આપણે એ જાણવું છે. ભાજપના શબ્દો બોલવા, ભાજપની ભાષા બોલવી, જનતા વચ્ચે જવું નહીં, ભ્રષ્ટાચારની ફરિયાદો આવી અને ભાજપના નેતાઓ ના સાથે સંપર્કો રાખી અને પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરવી, જનતાને ગમે નહીં, જનતાના જે લોકોના પ્રશ્નો છે એની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરવી, એ ક્યારેય શિસ્ત પાર્ટીમાં ચાલે નહીં. અને એટલા માટે એમને ધારાસભ્ય પદથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને હું ભાજપને ચેલેન્જ આપું છું સી આર પાટીલને
કે એમની પાસે રાજીનામું અપાવડાવીને ફરીથી એને ટિકિટ આપો ભાજપમાંથી ને આવો મોરે મોડા બોટાદમાં થઈ જાય. સુદર્શનભાઈ, બીજો પ્રશ્ન, આપના જાબાજ, આપના ટાઈગર ધારાસભ્ય કહેવાય ચૈતર વસાવા, જેમની ધરપકડ થઈ, એ વિશે આપ શું કહેશો? શું હતું સમગ્ર મામલો? નહીં, આ તો જો બેઝિકલી શું છે કે ભાજપ વિસાવદરની ચૂંટણી પછી બોખલાઈ ગયું છે. એમને એવું હતું કોંગ્રેસના નેતાઓ ખરીદી લઈને સત્તા કરતા રહેશું, પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ખરીદવામાં થાપ ખાઈ ગયા. કારણ કે આમ આદમી પાર્ટીના જે ટોપ લેવલની લીડરશીપ છે, અમે બધા એ અદના નાગરિકો છીએ ગુજરાત, અને નાગરિકોની લડાઈ લડવા નીકળ્યા છે. એટલે જ્યારથી હારી ગઈ વિસાવદરથી ભાજપ, એટલે એટલી બોખલાઈ ગઈ છે. એમણે ચેતરભાઈ વસાવાને ટાર્ગેટ કર્યું. ચેતરભાઈ વસાવાને એટલા માટે ટાર્ગેટ કર્યું કે આદિવાસીનો યુવાન છે, અને આદિવાસી સમાજ જ્યારે ઉપડે છે લીડરની સાથે, ત્યારે આખો સમાજ ઉપડે છે. અને આદિવાસી સમાજના આ લોકોએ હજારો કરોડ રૂપિયા ખાઈ ગયા. ભ્રષ્ટાચાર, માન લો કે આજે 100 દિવસની રોજગારી મળે ગરીબને, અને 100 દિવસમાં પોતાનું પેટ ભરે, અનાજ કરિયાણાનું બિલ ભરે, પોતાના દવાના રૂપિયા કાઢે, એ લોકો ભાજપ વાળાએ લૂંટી લીધા હજારો કરોડ આદિવાસીઓ. આનો અવાજ ચેતરભાઈ બન્યા. ચેતરભાઈ મંત્રીની સામે અત્યારે દોડતા કરી દીધા. મંત્રીને એવું હતું કે મારી સામે કોણ પગલા લઈ શકે, મારા દીકરાઓને કોણ પોલીસ અડી શકે, પણ મજબૂરીન ભારતના બંધારણને અનુસંધાને એને ધરપકડો થઈ. બીજા નેતાઓના કૌભાંડ ખોલવા માંડ્યા ચેતરભાઈ, એટલે બધાને ડર લાગી ગયો હતો એક પછી એક વારો આવશે, અને અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે. એટલે બધા લોકોને બીક છે. એટલે આદિવાસીનો અવાજ દબાવવા માટે આદિવાસી વિરોધી માનસિકતા ભાજપની ક્ષતિ થઈ છે, અને એટલા માટે ચેતરભાઈ અંદર પહોંચ્યા. સુદનભાઈ, આ તો ભાજપના યાના સાંસદ મનસુખ વસાવા પણ કહે છે ને કે આ ભ્રષ્ટાચાર થાય છે, આવું થાય છે, તો કેમ સરકાર સ્વીકારતી નથી? હું એ જ કહું છું, સરકારના જે મોટા નેતાઓ છે એ કમલમ સુધી આ બધા આપતા જતા હોય છે ભાઈ, એટલે ડાક બી છોડો છો. પણ હું એમ કહું છું કે ઈશ્વરના દરબારથી તો ડરો. તમે આ ગરીબોના ખાઓ છો, આદિવાસીઓના ખાઓ છો, લોહીની ઉલટીઓ થશે તમને. હાલ જ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સુદનભાઈ કે ત્યાં ગોપાલ ઇટાલિયાને પણ જવા માટે અટકાવવામાં આવી રહ્યા છે. હા, એટલે એ જ કહું છું ને કે ભાજપની પોલીસ અત્યારે બની ગઈ છે રાજ્યની પોલીસ કરતા. ડીજીપી ને એક્સટેન્શન મળ્યું, એટલે ડીજીપી ખબર નહીં ભાજપના કયા પગ નેતાઓના પગ પકડીને એક્સટેન્શન મેળવ્યું છે. આવા એક્સટેન્શન ધૂળ પાવું છે. તમે કાયદો વ્યવસ્થા જાળવી નથી શકતા, વિપક્ષના નેતાઓ પાછળ આખા ગુજરાતની પોલીસ રાખી દો છો. શરમ આવી જોઈએ. આમાં તો ચોરોને, બદમાશોને, લૂંટેરાઓને, હત્યારાઓને ખુલ્લું મોકળું મેદાન મળી જશે. એક તો પોલીસની ઘટ છે, બીજી બાજુ તમે પોલીસ આખી વિપક્ષમાં રાખી દો છો, ત્રીજી બાજુ તમારા નેતાઓની સુરક્ષામાં પોલીસ રાખી દો છો, તો પછી પ્રજા કરશે શું? એટલે પોલીસને હાથો બનાવે છે. પણ અધિકારીઓને મારી વિનંતી છે કે 2.5 વર્ષ છે ભાજપ પાસે, પછી 30 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર રહેવાની છે. આવું બહુ ઓછું જોવા મળે છે ઈસુદાનભાઈ કે એક ધારાસભ્ય જીતે અને આખા રાજ્યમાં જશ્ન મને, તો લોકોનો પ્રેમ કેવો મળી રહ્યો છે તમને? નહીં, હું એ જ કહું છું ને કે લોકો સ્વયંભૂ અત્યારે જે ભાજપની સિસ્ટમથી ત્રસ્ત છે, ખેડૂતો, બેરોજગારો, મહિલાઓ ભાજપથી થાકી ગયા છે, એ બધાને એવું થયું છે કે અમારી જીત થઈ છે. એટલા માટે આખા ગુજરાતમાં એક પ્રકારનો જશ્ન જોવા મળી રહ્યો છે. મિશન 2027 શું છે? અમે મિશન 2027 ની 3 મહિના પહેલાથી તૈયારીઓ કરી દીધી છે. વિસાવદરની ચૂંટણી વચ્ચે આવી, અમે લડ્યા અને અમે જીત્યા. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે આવે છે, લડીશું અને જીતીશું, જનતા જીતાડશે. પણ અમારી તૈયારી તો 2027ની છે, અને 2027ની તૈયારીઓ બહુ જબરજસ્ત રીતે માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં મારી અહીંયા સેન્ટ્રલ ટીમો 400 જેટલી ટીમો સેન્ટ્રલ અને સ્થાનિક મારી પ્રદેશની એ અત્યારે લાગી પડી છે, અને સંગઠન બૂથ સુધી લઈ જાય એ માટેની કોશિશ અત્યારે ચાલી રહી છે. હવે ઈસુદાનભાઈ, જે સરકાર છે, અમુક નેતાઓ છે, વિકાસના નામના બણગા ફૂકે છે. ખરેખર એવો વિકાસ? તમે રાજકોટના રોડ જોયા? રાજકોટમાં તમે યાત્રા ગાડી જોયો? કેવડા મોટા ખાડા પડ્યા છે. નહીં, હું તો એમ કહું છું રોડ નથી, ખાડામાં રોડ હોય એવું લાગે છે. રોડમાં ખાડા? ખાડામાં રોડ છે, અને આખા ગુજરાતમાં છે. ત્યાં તો એવી વાતો કરતા હતા પેરિસ જેવા રોડ બનાવશું વિસાવદરમાં. હા, એટલે ઈ પ્રજાને ભ્રમિત કરવા સિવાય. હવે પેરિસ શું છે? પેરિસની જનતામાં પેરિસના નેતાઓ કેવા? તમારા જેવા ભ્રષ્ટાચારીઓ નથી. એમને એમ પેરિસ થોડું બને છે? કેમ ભાઈ કોઈ પેરિસ વાળો એમ નથી કહેતો કે હાલો ગુજરાત જેવા રોડ બનાવીએ? શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. આટલા વર્ષના શાસન બાદ તમારે પેરિસના નામ લેવા પડે છે.
પેરિસ વાળા એમ કેવું જોઈએ, અમેરિકા વાળા એમ કેવું છે કે અમારે ગુજરાત જેવા રસ્તા બનાવવા, અમારે ગુજરાત જેવી શિક્ષણ વ્યવસ્થા લાવવી, અમારે ગુજરાત જેવા હેલ્થની સિસ્ટમ લાવી. અમેરિકાના પ્રેસિડેન્ટ હતા ટ્રમ્પ, એના પત્ની જયારે સ્કૂલ જોવા ગયા ને તો અરવિંદ કેજરીવાલ જોવા ગયા હતા. આનું નામ ઇજ્જત કહેવાય. આ લોકો ઘર ભર્યા છે, લૂંટે ભાઈ. તો મને હું કહું હવે બીજું? ચાલો, કાયદાનું કામ કરશે એવું કહેવામાં આવે છે, વરઘોડા કાઢવામાં આવે છે, સરઘસ કાઢવામાં આવે છે, એવા હર્ષસંઘવી એવી વાતો કરતા હોય. કાયદાનું કામ કરશે, પરંતુ દરેક લોકોના વરઘોડા નીકળે છે ખરા ઈસુદાનભાઈ? નહીં, વરઘોડા બિચારી માતા બેન દીકરીઓના કાઢે છે. આ નિમ્ન કક્ષાના રાજનેતાઓ કહેવાય કે રાત્રે 12 વાગે બંધારણનું ઉલ્લંઘન કરીને દીકરીની, કુંવારી દીકરીઓના વરઘોડા કાઢો છો અને તમે આખા ગામમાં તાળીઓ પાડો કે અમે આ બેનનો વરઘોડો કાઢ્યો, જુઓ આ બેનનો વરઘોડો કાઢ્યો, જુઓ આ કુંવારી દીકરીનો વરઘોડો કાઢ્યો, જુઓ આ પટેલની દીકરીનો વરઘોડો કાઢ્યો. આ શું થઈ રહ્યું છે? પાછા બીજા તાળીઓ પાડે છે આ ભાજપના માયકાંગલા નેતાઓ. બરાબર? હા 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 હા, વાહ વાહ વાહ, રાત્રે 12 વાગે બેન ને ઉપાડીને વરઘોડો કાઢ્યો. 10,000 ની નોકરી કરનાર દીકરીઓના વરઘોડા કાઢે છે. અને આ મંત્રી છે બચ્ચુ ખાબડ નો, કાઢો તમારા મત હતા મોટા મગરમચ્છો નથી. હા, નહીં, એને નમાલા નેતાઓ છે ભાજપના. આ તો ગરીબ ઉપર સુરાપુરા થાય છે. આ તો હું કહું છું, આ ગરીબોનું, વંચિતોનું, શોષિતોનું, મહિલાઓનું ગુજરાતનું અપમાન કહેવાય. અને ગુજરાતની નાગરિકોએ સમજવું જોઈએ. તાળીઓ પાડે છે એ તો લાભાર્થીઓ છે, તો ભ્રષ્ટાચારીઓ છે, એ તાળીઓ પાડે, બીજું કોણ પાડે? સુદાનભાઈ, હવે ખેડૂતનો એક સવાલ લઈએ. ખેડૂતને હાલ કેવી સમસ્યાઓ પડી રહી છે? આપ પણ ખેડૂત પુત્ર છો, કેવા તકલીફો પડી રહી છે? પહેલું તો ટ્રેક્ટર ઉપર 18% જીએસટી અહીંયાથી ચાલુ થાય છે. ડીઝલ બહુ મોંઘું થઈ ગયું છે, એટલે એક તો ખેડ મોંઘી થઈ ગઈ. બીજા નંબરમાં ખેડૂતોને નકલી બિયારણ બટકાવે છે, પછી ખાતર મળતું નથી એટલે એમાં લાઈનમાં ઉભા રાખે. એમાં એનો પછી નેનું બટકાવે. નેના બટકાવ્યા પછી પાછા ડીએપી માં પાછું મોંઘું કરી નાખ્યું. ખાતર, યુરિયા, ડીએપી બધું મોંઘું કરી નાખ્યું. ઉપરથી વરસાદ આવે, ઉપરથી જંતુનાશક દવાઓમાં ભેળસેળ, ઉપરથી આ બધું કરી લે અને જો ઉપજ લઈ લે તો એપીએમસી માં લાઈનો લગાડીને એપીએમસી માં ભ્રષ્ટાચાર કરીને એમની પાસેથી લૂંટ ચલાવે અને પૂરતા ભાવ ન આપે અને પોતાના મળતિયા જે લોકો છે એમને કહે કે ખરીદી કરવાનો, હજારો કરોડ રૂપિયા ખેડૂતોના પાછા એમાંથી કમાવે અને પાક વીમો ન આપવું, ભાવ ન આપવા, લોન માફ ન કરવી અને લોન પૂરતી આપવી નહીં, આટલી હદે ખેડૂતોને પરેશાન આ ભાજપ કરી રહી છે. સુદાનભાઈ, અહીંયા જવાહર ચાવડાની પણ ચર્ચાઓ થઈ રહી છે વિસાવદરની ચૂંટણી બાદ. તો જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે? આમ આદમી પાર્ટીમાં હું સૌને નાગરિકોને કહું છું, અપીલ કરું છું કે ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારને એક જ હરાવી શકે એમ છે એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીમાં તમામ સારા નેતાઓ જે સમાજ સેવા કરે છે, જે લોકો સમાજનું ઉત્થાન કરે છે, જે લોકો શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારું કર્યું છે, જે લોકોએ સમૂહ લગ્નો આ બધું કરીને પણ સમાજ, એ બધાને મારી વિનંતી છે કે આવો આમ આદમી પાર્ટીમાં. જવાહરભાઈ તો ખૂબ સજ્જન વ્યક્તિ છે. ગુજરાતમાં જવાહરભાઈ, એમના બાપુજી પ્રથલજી ચાવડાએ ન માત્ર આહિર સમાજનો ગર્વ છે પરંતુ ગુજરાતનો ગૌરવ છે. અને આવા લોકો રાજનીતિમાં વધારેમાં વધારે આગળ વધવા જોઈએ અને શોભવા જોઈએ. આપણે અત્યારે જોયું કે ભાજપના નેતાઓ જ ભાજપથી નારાજ છે, તો એ બાબતે તમે શું કહેશો? નહીં, એટલા માટે સારા લોકો બધે આસુરી શક્તિ અને દેવી શક્તિ હોય. તો અત્યારે આસુરી શક્તિ ભાજપમાં રાજ કરે છે. ચારે બાજુથી લૂંટ કરો, ફાટ કરો, લૂંટી લ્યો, ગરીબ આદિવાસીઓને મુકતા નથી અને એને પાછા રાજીનામું ન લે. અને બીજા જેટલા, એટલે બીજા જે દેવી શક્તિ વાળા ભાજપના નેતાઓ છે, સારા લોકો છે, એનું આત્મા દુભાય છે, એમનો આત્મા જાગે છે અને આત્મામાં એક ઉકળાટ થાય છે કે આ ધરતી મનુષ્ય અવતારમાં જન્મ લીધો છે, હું ભાજપના ભ્રષ્ટાચારનો ભાગ બનું છું. કમળ ઉપર બટન દબાવે ને એ પાપનો ભાગીદાર થાય છે. તો એને પોતાને ફીલ થાય છે કે આ પાપ કરી રહ્યું છે ને એમાં હું છું એટલે હું પાપનો ભાગીદાર માનું છું મારી જાતને. મારા સંતાનો નબળા પાકશે એવા વિચાર આવે છે એમને, અને એટલા માટે ભાજપના નેતાઓ પોતાનો અંતરાત્મા જાગી ગયો છે એટલે એ સવાલ કરે છે. સુદાનભાઈ, આપે ઘણીવાર કહ્યું છે કે અમને રાજનીતિનો ર નથી આવડતું. તો કઈ રીતની રાજનીતિ? અમને કામનો કો આવડે છે. આજે રાજનીતિમાં અમે ક્યાં આવે? બાપ દાદા માને અમે ધારાસભ્ય બનીએ કે ન બનીએ કે મંત્રી કે મુખ્યમંત્રી એ જરૂરી નથી. જરૂરી એ છે કે શાસન વ્યવસ્થા કાયદા પ્રમાણે ચાલવી જોઈએ,
જે નાણું ગરીબો વંચિતો શોષિતો માટે ટેક્સ આપણે લઈએ છીએ એને પાછું એને મળવું જોઈએ, એને સારું શિક્ષણ મળવું જોઈએ, એને ભાવ મળવા જોઈએ, એને યોગ્ય લાગવગ વગર નોકરીઓ મળવી જોઈએ, અને જે પોલીસની દાદાગીરીઓ અને ગુંડા દાદાગીરીઓ છે એ ખતમ થવી જોઈએ. જે પણ નાગરિક સાચો હોય એને પૂરતો ન્યાય મળવો જોઈએ. આ વ્યવસ્થા હોવી જોઈએ. આ વ્યવસ્થા જો ભાજપ કરતી હોય તો કાલે હું રાજીનામું આપીને હું મારા ઘરે બેસી જાઉં. કોણ ભાઈ કકડાટ કરે? અત્યારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા ઈસુદાનભાઈ ચા વેચે છે રાજકોટમાં. એટલા માટે 8 પાસ ગૃહમંત્રી છે. એટલે ખાસ કરીને તમે અમારા માધ્યમથી શું સંદેશ આપવા માંગશો ગુજરાતની જનતાને? ગુજરાતની જનતાનું એટલું જ કહીશ કે જો વિસાવદરની જનતાએ બધા ભાજપના સામ દામ દંડ ભેદ રૂપિયા નાણાં લોભ લાલચો વિડીયો દારૂ આ બધું લાત મારી દીધું. મારી ગુજરાતની જનતા વિનંતી છે કે વિસાવદર જો હરાવી શકતું તો આખું ગુજરાત પણ ભાજપથી ત્રસ્ત છે, હરાવી શકે એમ છે. ભાજપમાં રહેવું માત્ર પાપનો ભાગીદાર થાય એવું નથી. મત આપવો એ પાપનો ભાગીદાર થાય છે. તમારા બાળકોનું શિક્ષણ ખતમ કરી નાખ્યું છે, તમારા ખેડૂતોનો આખું જુઓ હાલત ખરાબ કરી નાખી છે. દેવાના ડુંગરમાં આપણે દબાઈ ગયા છે. આપણા દીકરાઓને નોકરીઓ નથી આપતી, આપે તો લાડુકશાહીથી આપે છે, પેપર ફોડીને આપે છે. ચારે બાજુ અત્યાચાર છે. તમને રોડ રસ્તા નથી આપી શકતા, તમને પાણી ચોખ્ખું નથી આપતું, તમને વીજળી સારી નથી આપતા સસ્તા ભાવે. આ ભાજપને તમે એકવાર આનાથી છુટકારો મેળવો. સાચો વિકાસ કોને કહેવાય, સાચું પેરિસ કોને કહેવાય, સાચું અમેરિકા થી પણ સારું ગુજરાત કોને કહેવાય એ આમ આદમી પાર્ટી તમને દેખાડશે. ઈસુદાનભાઈ અમારી સાથે જોડાયા, આપનો કિંમતી સમય આપ્યો. બિલકુલ, તમારો પણ ખૂબ ખૂબ આભાર.